નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. ડાંગ જિલ્લાના મોખામાળ ગામ નજીક શહેરી કામદારો ભરેલી ટ્રક પલટી, 13 લોકોને ઈજા. સાવરખડી ગામના મજૂરો ટ્રક નંબર GJ05U3679 માં સવાર થઈને મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલી દાદરિયા શુગર ફેક્ટરીમાં શેરડીના કાપડીના કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર જ પલટી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રક સવાર કુલ 13 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી, જેમાં 2 બાળકો, 4 મહિલાઓ અને 7 પુરુષોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત 13 શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુબીર સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે ખસેડવામાં આવ્યા, જેમાં 6 ઈસમોને ગંભીર ઈજાઓ પહોંચી તેમને વધુ સારવાર માટે તત્કાળ આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગંભીર બનાવની જાણ થતાં સુબીર પોલીસની ટીમ ઘટના સ્થળે આવી અકસ્માત કયા સંજોગોમાં થયો તે જાણવા માટે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. સુબીર પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ શરૂ કરી છે. પ્રેસ રિપોર્ટર સુશીલ પવાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ.